પંચાંગની શરૂઆત કરીએ તે પહેલા હું આપની પાસેથી મેળવીશ કે હાલમાં જે સૂર્ય અને મંગળનો અંગારકી જે યોગ છે આ યોગ શું હોય છે? સામાન્ય રીતે કોઈ પણ એક ગ્રહ બીજા ગ્રહથી જ્યારે જોડાય ત્યારે એને યોગ કહીએ છીએ આપણે. યોગ એટલે યુજ ધાતુથી જોડાયેલો, યુજ એટલે જોડાણ અને જોડાયેલી વસ્તુ એટલે યોગ. કોઈ પણ રાશિ વિષુવવૃત્તના રાશિ ભ્રમણની અંદર બે ગ્રહો જ્યારે એક જ સાથે ચાલતા હોય ત્યારે એને આપણે યોગ કહેતા હોઈએ છીએ, જેને આપણે યુતિ કહેતા હોઈએ છીએ. તો સૂર્ય એ પણ અગ્નિ તત્વનો ગ્રહ છે, મંગળ એ પણ અગ્નિ તત્વનો ગ્રહ છે. આ બંને અગ્નિ તત્વના ગ્રહ થાય ત્યારે બે અગ્નિ, અગ્નિ વત્તા અગ્નિ બરાબર મોટો બ્રોડ અગ્નિ, તો એને અંગાર યોગ કહેવામાં આવે છે. અને અંગાર યોગ જ્યારે જેની કુંડળીમાં હોય ત્યારે એ મંગળ એટલે બ્લડ સર્ક્યુલેશન અને સૂર્ય એટલે આત્માનો કારક, તો એનું પોતાનું જે પ્રભુત્વ છે એ અગ્નિમય એટલે કે થોડું તેજસ્વી હોય છે. ક્યારેક ક્યારેક આ મંગળ અથવા સૂર્ય જ્યારે પાપાક્રાંત બનતા હોય ત્યારે આ પાવક અગ્નિ દાહક બને છે, જેને આપણે ક્રોધ કહીએ છીએ. તો એ વ્યક્તિ ક્રોધી હોય છે. એકના શરીર ઉપર મોઢા ઉપર એક તેજસ્વીતા દેખાતી હોય એ પણ અંગાર યોગનું ચિહ્ન છે. અને જ્યારે આ દાહક બનતો હોય અગ્નિ ત્યારે એ વ્યક્તિ વારંવાર છંછેડાઈ જાય, કોઈ પણ વાત પૂરી સાંભળ્યા વગર તરત જ એનો પ્રતિભાવ આપી અને પોતાનો એક ખરો કરે. બીજું કે ગમે એટલી શાંતિ ઘરમાં હોય પણ એમાં એક ઉંબાડિયું એવું નાખે કે જેના કારણે એના વારંવાર એની અશાંતિઓ ઊભી થાય. આવા ઘણા બધા અંગાર યોગ વાળા જાતકો પોતાના દ્વારા પોતાને નુકસાન કરતા હોય, કારણ કે સ્વભાવની ઉગ્રતા એ વ્યક્તિના એક ખોટી ઓળખાણ છે. અને એ ઓળખાણ જયારે થતી થાય ત્યારે એનું પ્રભુત્વ મટી જતું હોય, એની પોતાનું જે માન મર્યાદા છે ને એ જતી રહેતી હોય છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ એવું ઈચ્છે કે હું જેવું વર્તન કરું એવું જ વર્તન મને સામેવાળો વ્યક્તિ કરે, પણ સામેવાળો વ્યક્તિ આ રીતે જયારે ક્રોધમાં વાત કરતો હોય ત્યારે આપણે ન ઈચ્છીએ અને છતાંય ક્રોધ કરવો પડે. અને એના કારણે ક્રોધથી મળે તો વધી જાય, અગ્નિથી મળે એટલે વધી જાય. તો અગ્નિમાં જળની જરૂર છે એટલે ચંદ્રની જરૂર છે. તો ચંદ્ર અને મંગળ જયારે કુંડળીમાં ભેગા હોય ત્યારે લક્ષ્મી યોગ થાય છે. એનું કારણ કે મંગળ એટલે ક્રોધ ખરો, બ્લડ સર્ક્યુલેશનની નિયમિતતા મંગળને આભારી, પણ ચંદ્ર એટલે જળ, જળ એટલે શીતળતા. તો મંગળ જ્યારે ચંદ્ર સાથે જળે ત્યારે શીતળતાની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આને યોગ કહેવાય છે કે કોઈ પણ ગ્રહ સાથે જ્યારે જોડાયેલો હોય અને એ ગ્રહ સાથેના જે સમીકરણો છે એ કયા તત્વના છે, એ તત્વ સાથે તત્વ મળે તો ક્યારેક વધતું પણ હોય છે અને ક્યારેક એનું પરિણામ સારું પણ મળતું હોય છે. આ છે અંગાર યોગ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ એટલે અ લ ઈ જેના અક્ષર છે એવા મેષ રાશિના જાતકો માટે આજના દિવસ માટે જો જોઈએ તો પ્રોપર્ટીને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો એવા કોઈ પણ કામકાજની અંદર રાહત અનુભવાશે. જ્યાં અત્યાર સુધીની તમારી ખૂબ જ મહેનત કરેલી છે તો એવા મહેનતની અંદર સારી સફળતા અને શાંતિ સાથે સાથે સારું સુખ પણ પ્રાપ્ત થશે. તમારા શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે આજનો દિવસ ખરેખર ઉત્તમ છે. પ્રોપર્ટીને લગતા પ્રશ્ન હોય, ઘરને લગતા પ્રશ્ન હોય, ધંધાને લગતા પ્રશ્ન હોય, નોકરીને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમારા જે શત્રુઓ છે એ તમારાથી પરાજિત થશે. પારિવારિક તણાવ, થોડીક માનસિક અશાંતિ પણ આજના દિવસ માટે રહે તેવી શક્યતા છે. આજનો આપનો શુભાંક 3 છે. લાલ કલર દ્વારા ખૂબ જ સારો લાભ થાય. ઘઉંની બનાવેલી કોઈ પણ વસ્તુ તમે ગાયને ખવડાવજો, સાથે ગોળ પણ ખવડાવશો તો આજનો દિવસ તમારો મંગલમય રહેશે. હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. તો તમારા અક્ષર બ, વ અથવા તો ઉ છે તો આપ વૃષભ રાશિના માલિક છો. આપની રાશિનો સ્વામી એ શુક્ર છે. સામાન્ય રીતે આજના દિવસ માટે સંતાનોના પ્રશ્નમાં કદાચ થોડીક રાહત અનુભવાય એવા સુંદર યોગો દેખાઈ રહ્યા છે. ઘણા સમયથી સંતાનને લગતા કોઈ પણ પ્રશ્ન હોય, વૈવાહિક કોઈ પણ પ્રશ્ન હોય, વિદ્યાને લગતા કોઈ પણ પ્રશ્ન હશે તો આજના દિવસ માટે તમને સારા સમાચાર પ્રાપ્ત થશે. ધંધાકીય કામકાજની અંદર પણ લાભના એંધાણ દેખાઈ રહ્યા છે. શેર બજારને લગતા કામકાજ કરવાવાળા વ્યક્તિઓ માટે પણ આજનો ચંદ્રમા તમારો બળવાન છે. પ્રવાસના યોગો પણ દેખાય છે. ખાસ કરીને ધાર્મિકતાની દ્રષ્ટિએ જોઈએ, વ્યવહારિકતાની દ્રષ્ટિએ જોઈએ અથવા તો આપ એવું કોઈ કામ કરી રહ્યા છો જેમાં પ્રવાસ કરવાનો હોય તો એ પ્રવાસ આજનો સફળતા અપાવશે. ઘરની બહાર જ્યારે આપ નીકળો ત્યારે ઉંબરાને પગે લાગી નીકળવું તમારા માટે આજે ખૂબ જ જરૂરી બનશે. આજનો શુભાંક આપનો 4 છે. સફેદ કલર દ્વારા આજના દિવસને આપ વધારે લાભાન્વિત બનાવી શકશો. હવે વાત કરીએ આપણે મિથુન રાશિની. તો અગર તમારા અક્ષર ક, છ અને ઘ છે તો તમારી રાશિ મિથુન છે, જેનો સ્વામી બુધ છે. જમીનને લગતા કોઈ પણ કામકાજની અંદર સારો ફાયદો આજના દિવસ માટે દેખાશે. માતાના આશીર્વાદ જો આજના દિવસ માટે મળે તો કોઈ કામ એવું નથી જે તમારા માટે અશક્ય હોય. ધંધાની પણ નવી તકો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. પરિવારનો સુંદર સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થાય. આજના દિવસને વધારે અનુકૂળ બનાવી શકશો. આજનો આપનો શુભાંક 7 છે. પીળા કલર દ્વારા ખૂબ જ સારો ફાયદો થશે. કોઈ પણ જ્યારે કામ કરો ત્યારે નાના બાળકોને રાજી રાખવા માટે પ્રયત્ન કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. જી, આપણી સાથે બાયડથી એક દર્શક મિત્ર જોડી ગયા છે. હાલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારો સવાલ છે કે સગાઈ નથી થતી. જન્મ તારીખ બોલો બેન આપની. હા, 29/1992. જન્મનો સમય રાત્રે 2:55 અને જન્મસ્થળ 12 તાલુકાનું ચેનપુર ગામ. શું નામ છે આપનું? ગીતા. ગીતાબેન, તમારી
જન્મ કુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો શનિ મહારાજ ચોથા સ્થાનમાં છે અને પૂર્ણ દ્રષ્ટિ એની, ત્રીજી દ્રષ્ટિ એની દાંપત્ય સ્થાનથી 12મા સ્થાન ઉપર પડે છે. શનિની ઉપાસના તમારા માટે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત લગ્નેશ પણ તમારો જ્યારે કેન્દ્રાધિપતિ કેન્દ્રમાં આવતો હોય ત્યારે સામાન્ય રીતે થોડુંક એનું બળ ઓછું થઈ જતું હોય છે. તો તમારા માટે મા ભગવતી મહાલક્ષ્મીની ઉપાસના ખૂબ જ જરૂરી છે. બને તો ઓમ માંગલ્ય લક્ષ્મીએ સિદ્ધિમ દેહી દેહી નમઃ આ મંત્રના 23,000 મંત્ર તમે જાપ કરો, ચોક્કસ તમને સારી સફળતા પ્રાપ્ત થશે. મેષ રાશિ, મિથુન રાશિ અને કન્યા રાશિ સાથે તમારે ખૂબ જ સારું રહેવાનું છે. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં તમારો પૂર્ણ ભાગ્યોદય દેખાઈ રહ્યો છે. કુંડળીની અંદર ચંદ્ર મહારાજ તમારા 5મા સ્થાનમાં છે. સ્વભાવ થોડોક ચંચળ પણ છે. લાગણીશીલ સ્વભાવના કારણે વારંવાર ખોટું લાગી જાય છે. તો આ ઉપર થોડોક કંટ્રોલ રાખી આગળ વધજો. જય ગણેશ. જી આચાર્યજી, આપણી કર્ક રાશિના જાતકો માટે ગ્રહોની ચાલ શું કહી રહી છે? કોઈ પણ કામ જ્યારે સમજદારી પૂર્વક કરવામાં આવે ત્યારે ખૂબ જ સારા ફાયદાઓ થતા હોય છે. તો કર્ક રાશિ જેના અક્ષર ડ અને હ છે, ચંદ્ર પ્રધાન રાશિ હોવાના કારણે આજના દિવસ માટે કોઈ પણ કામ સમજદારીથી કરશો તો ચોક્કસ સારો લાભ થશે. પારિવારિક સુખની અંદર પણ આજનો સુંદર વધારો દેખાઈ રહ્યો છે. મોટા ભાઈથી સારા લાભો આજે પ્રાપ્ત થશે. રોકાણ કોઈ પણ પ્રકારનું કરેલું હશે તો આજના દિવસ માટે લાભ કરાવશે. આ વસ્તુ ચોક્કસ છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. આજના દિવસને વધારે શુભત્વ આપવું હોય તો કોઈ પણ સફેદ વસ્તુ બનાવી અને ઘરે બધા જ પરિવારના સાથે બેસીને જમો, ખૂબ સારો લાભ થાય. આજનો શુભાંક આપનો 4 છે. દુધિયા કલર દ્વારા આજ ખૂબ જ સારો ફાયદો થશે. સિંહ રાશિની જો વાત કરીએ તો અગર તમારા અક્ષર મ અથવા તો ટ છે તો આપની રાશિ સિંહ છે, જેનો સ્વામી છે સૂર્ય. આજના દિવસ માટે જોઈએ તો આર્થિક બાબતોની અંદર સારી ઉન્નતિ આજે તમને દેખાશે. કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર જ્યાં આપ કામ કરતા હો ત્યાં આર્થિક બાબતોની અંદર સારું સુખ આપના ભાગ્યમાં જે લખાયેલું છે. પણ સમજ્યા વગરનું કોઈ પણ પ્રકારનું નાનું મોટું રોકાણ તમને નુકસાન કરાવે તેવી શક્યતા છે. બને ત્યાં સુધી એવા મોટા રોકાણ આજના દિવસ માટે ટાળવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. પારિવારિક ખૂબ જ સારો સહયોગ આજના દિવસ માટે તમને પ્રાપ્ત થાય. બને ત્યાં સુધી ખોટા લોકોથી આજે દૂર રહેવું તમારા માટે ખૂબ જ લાભકારક રહેશે. આજનો આપણો શુભાંક 5 છે. લાલ કલર દ્વારા ખૂબ જ સારો લાભ થશે. ખાસ કરી જ્યારે બહાર નીકળતી વખતે મસ્તક ઉપર એક તિલક કરીને બહાર નીકળશો, ચોક્કસ સારો ફાયદો થશે. હવે વાત કરીએ આપણે કન્યા રાશિની. તો પ, ઠ અને ણ જેના અક્ષર છે આ કન્યા રાશિના જાતકો છે. જેની રાશિનો સ્વામી છે બુધ. સ્વાસ્થ્યની બાબતમાં મિત્રો આજના દિવસ માટે થોડુંક સાચવવાનું રહેશે. ખાવા પીવામાં થોડીક કાળજી લેવાની રહેશે. બીજું, તમે આત્મબળથી કોઈ પણ કામ કરશો તો ચોક્કસ સારો ફાયદો થશે. કોઈ પણ વ્યક્તિની સલાહ ન લેતા પોતાની બુદ્ધિના બળે જો કામ કરશો તો ખૂબ જ સારો ફાયદો મળશે આજના દિવસ માટે. કોઈ પણ પ્રકારના નવા રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે થોડીક ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. ધીરજથી કામ તમારા માટે લેવું જરૂરી છે. જીવનસાથીનો પ્રવાસ, કદાચ તમારી સાથેનો પ્રવાસ, જીવનસાથીનો પ્રવાસ, આ બધા જ ખૂબ જ આનંદદાયક બનશે. હવે આપનો જે શુભાંક છે એ 7 છે. સફેદ રંગ દ્વારા એ ખૂબ સારો લાભ થશે. આજના દિવસને વધારે લાભ બનાવવો હોય તો કોઈ પણ નજીકમાં શિવાલય હોય એ ભગવાન શિવજીને 1 લોટો જળ ચડાવી અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. તમારા માટે આજે મંગલમય વધશે. જય ગણેશ. જી આચાર્યજી, તુલા રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે? તુલા એટલે જેના અક્ષર ર અને ત છે એ રાશિ તુલા છે. સ્વામી એનો શુક્ર છે. ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો આજે ખૂબ જ જરૂરી બની જશે. નવા આવકના દ્વાર પણ સારા ખુલે તેવા યોગ દેખાઈ રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજ આપ કરતા હો તો થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. માનસિક ચિંતા અને ઉચાટ કદાચ આજના દિવસ માટે રહે તેવી શક્યતા છે. બને ત્યાં સુધી આજે ઓછું બોલો, કામ વધારે કરો, આનો ખાસ આગ્રહ રાખો. આપનો શુભાંક આજનો 7 છે. કોઈ પણ પીળા કલરથી આપને ખૂબ જ સારો લાભ આજના દિવસ માટે દેખાશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની તો અગર તમારા અક્ષર ન અને ય છે તો આપ વૃશ્ચિક રાશિના સ્વામી છો, જેનો સ્વામી છે મંગળ. સ્વભાવની ઉગ્રતા એ મંગળનો સ્વાભાવિક સ્વભાવ છે. આર્થિક બાબતોમાં થોડો લાભ થાય તેવી શક્યતા છે. આકસ્મિક ધન લાભની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. પ્રોપર્ટીને લગતા કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ આજે આવશે. વાહન ચલાવવામાં બને ત્યાં સુધી ઉતાવળ કરવી નહીં. સાચવીને કામકાજ કરવાથી ખૂબ જ સારો લાભ થાય. આજનો આપનો શુભાંક 8 છે. લાલ કલરથી અથવા તો મરૂન કલરથી આપને ખૂબ સારો ફાયદો થશે આજના દિવસ માટે. હવે ધન રાશિ એટલે રાશિ મંડળની આ 9મી રાશિ છે. તમારા અક્ષર અગર ભ, ધ અથવા તો ફ અને ઢ છે તો આપની રાશિ ધન છે, જેનો સ્વામી છે ગુરુ. આજના દિવસ માટે આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. વાહન લેવું હોય તો આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. લેવા માટે કોઈ અનુકૂળ સમય રહેશે આજના દિવસ માટે. નવું ઘર લેવું હોય તો પણ આજનો દિવસ ખરેખર ઉત્તમ છે. સહકર્મચારીઓનો સહયોગ તમારા માટે ખૂબ જ લાભ કરાવશે. આજનો આપણો શુભાંક 9 છે. પીળા કલર અથવા તો કેસરી કલર દ્વારા આપને ખૂબ સારો લાભ થશે. જય ગણેશ. જી આચાર્યજી, હવે વાત શનિ અને રાહુના શ્રાપિત યોગની. શું આ યોગ નુકસાન જ કરાવે છે કે ફાયદાની પણ યુતિ હોય છે? સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ જ્યારે પંકજભાઈ કુંડળીના ગ્રહોના બળ પ્રમાણે જો જોવા જઈએ તો દરેક વસ્તુઓ ફાયદાકારક પણ હોય છે, નુકસાનકારક પણ હોય છે. ફાયદાકારક ક્યારે હોય છે કે કોઈ પણ ખીલી
દિવાલમાં ટાંગીને એની પર કપડું ટાંગવામાં આવે તો એ ખીલી આપણા માટે લાભકારક છે, પણ એ ખીલી રોડ ઉપર પડી હોય અને વગર ચપ્પલે નીકળ્યા હોય ને આપણને વાગી જાય તો આ ખીલી નુકસાનકારક છે. ખીલી એક છે પણ બે એના પ્રકાર છે. એ જ પ્રમાણે શનિશ્ચર કદા પીડા ન કદાચિત ભવિષ્યથી આવું દશરથ રાજાના એક પેલામાં બનાવેલું છે. તો શનિની પીડામાંથી મને મુક્ત કરો. તો શનિની પીડા લાગે ક્યારે? તો કે જે વ્યક્તિ ન્યાયપ્રિય નથી, ઘણા બધા ખોટા કામ કરવાથી પણ એને સંતોષ જોઈએ છે, એને આનંદ જોઈએ છે, આપણે કહીએ કરે ભરે, જે વ્યક્તિ જેવું કામ કરશે એવું જ એને ફળ મળશે. એ શનિ મહારાજ અહીંયા એને ઉભો રાખે છે, ટોકે છે. બીજું ન કામ કરવાની પહેલા તો સલાહ આપે છે, એને શિખામણ આપે છે. કોઈ પણ માણસ જયારે ખોટું કામ કરતો હોય ને ત્યારે અંદરથી જ કોક એને ના પાડતું હોય છે કે આ કામ કરવા જેવું નથી, પણ છતાં એ કરી નાખે. એટલે પેલો રાહુ જે છે એ તરત એને એનું ફળ શીઘ્ર આપશે. તો એ શનિ અને રાહુ બંને જયારે ભેગા થાય ત્યારે કુંડળીમાં એને શ્રાપિત યોગ એવું કહેવામાં આવ્યું છે. શ્રાપિત યોગનો મતલબ એમ કે વસ્તુ સામે પડી હોય છતાંય તમે એને ભોગવી ન શકો. વાહન સામે પડ્યું છે છતાં ઉપયોગ નથી કરી શકતા. 4 કે 5 માળની બિલ્ડિંગ છે પણ ઉપર નથી ચડાતું કેમ કે પગે વા છે. 5 મણની ખાંડની બોરી સામે પડી છે છતાં નથી ખાઈ શકાતું કારણ કે ડાયાબિટીસ છે. આવી ઘણી બધી સરસ મજાના ડનલોપના બેડ પીલો પર નથી વાપરી શકાતા. શું કામ? કે બેક પેન છે. આવી નાની નાની પીડાઓ, નાની નાની સમસ્યાઓ આ શનિ અને રાહુ દ્વારા ઉત્પન્ન થતી હોય છે, જે સામે વસ્તુ હોવા છતાંય આજે 19 વર્ષ, 20 વર્ષ, 21 વર્ષ થાય તો અભ્યાસમાં એને સફળતા મળે, 22 વર્ષથી 27 વર્ષ સુધીમાં લગ્નમાં સફળતા મળે, 27 થી 35 વર્ષ સુધી વ્યવસાયની અંદર સફળતા મળે, અસંતોષ, એને જશ ન મળવો, પરિવારમાં એક તિરસ્કાર બનવું, આ બધા જ જે યોગો છે એ બધા આ કુંડળીના યોગોના કારણે બને છે. સમયસર જે કામ થાય, જુઓ તમે કહો કે ચોમાસામાં પડે ને એને આપણે વરસાદ કહીએ, પણ ચૈત્રમાં પડે ને એને માવઠું કહીએ. એટલે સમય વગરની વસ્તુને પ્રાપ્ત થવી એ ઘણી વખત નુકસાન કરતા હોય છે. એ આ લોકોને પ્રાપ્ત થતી હોય છે શનિ અને રાહુના શ્રાપિત યોગ વાળાને. અને એના માટે શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ આવી બધી પીડાઓમાંથી મુક્ત થવું હોય, કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણે આંખને ન બદલી શકીએ. નબળી આંખ થાય તો આંખને બદલી ન શકાય, પણ ચશ્મા તો પહેરી શકાય ને. તો એ જ પ્રમાણે કર્મના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ પૂજા દ્વારા, એના મંત્ર જાપ દ્વારા, એની સાધના દ્વારા, એના દાન પુણ્ય દ્વારા તમે તમારા કર્મને સુધારી શકો છો. કર્મ એક વખત સુધરે તો આ ગ્રહો મટતા નથી પણ હળવા ચોક્કસ થાય છે. ખૂબ જ સરસ વાત કરી આપે. હવે વાત મકર, કુંભ અને મીન રાશિની કરીએ તો આ ત્રણેય રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ એટલે જેના અક્ષર ખ અને જ છે એવા મકર રાશિના જાતકો માટે જીવન સાથીનો ઉત્તમ સહયોગ મળે, આવકમાં પણ વધારો થાય તેવા યોગ છે. સંતાનોના પ્રશ્નમાં થોડીક રાહત અનુભવાશે. નાની નાની મુશ્કેલીઓમાંથી માર્ગ મળે તેવો સુંદર યોગ દેખાઈ રહ્યો છે. આજનો આપનો શુભાંક 1 છે. કોઈ પણ જાંબલી કલર દ્વારા ખૂબ જ સારો લાભ પ્રાપ્ત થશે. હવે કુંભ રાશિ એટલે ગ અને શ જેના અક્ષર છે આવા કુંભ રાશિના જાતકો માટે પારિવારિક જીવન આજનું સુખમય રહેશે. બહારના કામથી પણ સારી આવકના એંધાણ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને એક નવી તક પ્રાપ્ત થાય એના કારણે પણ શુભત્વની પ્રાપ્તિ થાય. તબિયતની બાબતમાં થોડુંક સાચવવાનું રહેશે. આંખ અથવા તો કાનને લગતી સમસ્યાઓ આજના દિવસ માટે રહે તેવી શક્યતા છે. આજનો શુભાંક આપનો 3 છે. કોઈ પણ કાળા કલરથી આજે દૂર રહેવું તમારા માટે ખૂબ જ જરૂરી બની જશે. વાત કરીએ રાશિ મંડળની છેલ્લી રાશિ એટલે મીન રાશિ જેના અક્ષર છે દ, ચ, જ અને થ એવા જાતકો માટે આજે જોઈએ તો વ્યવસાયાત્મક દ્રષ્ટિએ થોડીક ચિંતાનો અનુભવ આજના દિવસ માટે રહેશે. ધંધાને અથવા પરિવારને આ બંનેને સાથે ન રાખો તો ખૂબ જ સારું તમારા માટે રહેશે. યાત્રા પ્રવાસના સુંદર યોગો દેખાઈ રહ્યા છે. પરિવારમાં સાધારણ અશાંતિ પણ રહે તેવા યોગ છે. આજનો આપનો શુભાંક 3 છે. પીળા કલર દ્વારા આજે ખૂબ જ સારો ફાયદો થાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. અહીં દર્શક